હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આજે સારાંશનો સ્કૂલમાં પહેલો દિવસ છે, તો હવે તેને ઉઠાડવાનો છે, તો ચાલો જાય. જો મિત્રો, સારાંશને એકવાર ઉઠાડ્યો ને ત્યાં ઉઠી ગયો, સરસ મજાની મીઠી મીઠી વાતો કરવા માંડ્યો. એને સ્કૂલે જવાનું એક્સાઇટમેન્ટ જ એટલું છે. જો નીંદર હજી પૂરી નથી થઈ. આમ તો જો હશે, જો એ યુનિફોર્મ અને સોક્સ પહેરીને તૈયાર થઈ ગયો અને તેને નાસ્તો પણ કરી લીધો. ઓહો, આટલી બધી બુક! મને તો ચિંતા થાય કે સારાંશ આટલી બધી બુક ક્યારે કરી લેશે. આપણે નાના હતા ત્યારે તો થોડીક જ બુક આવતી, પણ અત્યારે તો જો. સારાંશનો સ્કૂલનો પહેલો દિવસ છે, પણ મને સારાંશ જેટલી જ ખુશી થાય છે. કેમ ખબર? એ સ્કૂલે વહી જાય ને એટલે મારે પાછળથી જે કામ કરવું હોય ને એ આરામથી થાય, કાંઈ માથાકૂટ ન કરે. જો એ સ્કૂલે જતો હતો, પણ વળી એને યાદ આવી ગયું કે મમ્મી પપ્પાને પગે લાગવાનું તો ભૂલાઈ ગયું. બાય. એ આ બુક લઈ જાવી. એટલે બોટલ. હવે જો બધુંય કામ પડ્યું છે, જો તમને બતાવું, કાંઈ એટલે કાંઈ કરેલું નથી. હવે બધુંય કરવાનું છે, કચરા પોતા, વાસણ. તો આજે સાગરે શાક, દાળ ભાત, રોટલી બધું કરવાનું કીધું છે, તો બની ગયું છે. જો હવે રોટલી બાકી છે. બધું કામ થઈ ગયું છે, રસોઈ પણ થઈ ગઈ છે. એ બેને આવતા 15 થી 20 મિનિટનો ટાઈમ લાગશે. ત્યાં હું મારું ફેસ પેક લગાવી લઉં. આ એ જ ટાઈમ હોય છે કે આપણે જ્યારે કંઈ કરવું હોય તે કરી શકીએ, કેમ કે બાળક હોય એટલે. એ હોય ત્યારે આપણે કરીએ એટલે એને ભેગું કરવું જ હોય. જો મિત્રો, બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.